જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન પાઠ નંબર 1 છે, જેનું નામ છે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. તો મિત્રો, જે પાઠ આપ્યો છે એ પાઠના જેના સ્વાધ્યાયના પ્રશ્નો છે, તો સ્વાધ્યાયના વિભાગ એ, બી, સી અને ડીના મિત્રો 1 થી 5 પ્રશ્નો આપણે આગળના વિડીયોમાં જોયા છે. અને આજે આપણે વિડીયોમાં વિભાગ ડીના 6ઠા પ્રશ્નોથી આપણે આગળના વિડીયોમાં જોશું. તો પ્રશ્નોનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તમને જોવા મળશે. તો વિડીયો પૂરેપૂરો જોતા રહેજો. જોઈએ આપણે વિભાગ ડીના 6ઠા પ્રશ્નથી જોઈએ. તો જોઈએ આપણે વિભાગ ડીનો પ્રશ્ન નંબર 6, સંવેદનનો અર્થ આપી તેની સમજૂતી આપવાની છે. શું? સંવેદનનો અર્થ આપી તેની સમજૂતી આપવાની. તો આપણે ઉત્તર જોઈએ. તો સંવેદન કોને કહેવાય? તો કે સંવેદન એટલે કે સેન્સેશન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ, એને આપણે સંવેદન કહી શકીએ. જોઈએ આપણે આગળ જો શું છે કે કોઈપણ બાહ્ય ઉદ્દીપકની અસર વ્યક્તિની જ્ઞાનેન્દ્રિય પર થાય અને તેના આંતરવાહી તંતુઓ ઉત્તેજાય અને મગજના ચોક્કસ ભાગને સંદેશો પહોંચે તેને સંવેદન કહી શકાય. આગળ, સંવેદન એટલે સભાન અવસ્થામાં સર્જાતું એવું પરિવર્તન કે જે ચેતાતંતુઓની અસાધારણ ઉત્તેજના મગજના સંવેદન વિસ્તાર કેન્દ્રો સુધી પહોંચવાથી ઉત્પન્ન થાય છે. જોઈએ આપણે આગળ કે સંવેદનના અનુભવના આધારે સંવેદકોના 3 પ્રકાર પડે છે. કેટલા પડે છે? 3 પ્રકારો. એમાં જોઈએ આપણે પહેલો નંબરનો બાહ્ય સંવેદકો. તો એના વિશે આપણે ચર્ચા કરીએ. તો કે બાહ્ય પર્યાવરણમાં રહેલા પ્રકાશ, ધ્વનિ, ગરમી, ઠંડી, સ્પર્શ, દબાણ વગેરે વિવિધ ઉદ્દીપકો માનવીની વિવિધ જ્ઞાનેન્દ્રિયને ઉદ્દીપ્ત કરે છે. પરિણામે વિવિધ સંવેદનો અનુભવાય છે. બીજો મુદ્દો જોઈએ આપણે શરીર સંવેદકો. તો એના વિશે ચર્ચા કરીએ આપણે. તો કે શરીરના વિવિધ આંતરિક અવયવોની રચના વિવિધ સંવેદના માટે જવાબદાર છે. દાખલા તરીકે દ્રષ્ટિ સંવેદન માટે સળીશંકુ કોષોની ઉત્તેજના, શ્રવણ સંવેદન માટે સૂક્ષ્મ વાળ કોષો વગેરે. જોઈએ પ્રશ્ન નંબર 3, આંતરિક સંવેદકો. તો એના વિશે ચર્ચા કરીએ. તો કે શરીરના આંતરિક અવયવોના ફેરફારને કારણે કેટલાક સંવેદનોનો અનુભવ થાય છે. દાખલા તરીકે હોજરી ખાલી થવાથી ભૂખ લાગવી, ગળામાં શોષ પડવાથી તરસ લાગવી, ફેફસો કે રક્તવાહિનીઓમાં ફેરફાર થવાથી ગભરામણ થવી વગેરે. અને એ રીતે વ્યક્તિ વચ્ચે સંવેદનની અનુભૂતિની બાબતમાં તફાવત હોય છે. વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોની વિશિષ્ટ તાલીમ અને અનુભવ વડે સંવેદનો સામાન્યથી વધુ સંવેદનશીલ બનાવી શકે છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ 7મા નંબરનો. તો કે નેત્રપટીય વિષમતાના ટૂંકમાં ચર્ચા કરવાની છે. શેમાં? નેત્રપટીય વિષમતા વિશે ટૂંકમાં સમજાવવાનું છે. તો જોઈએ આપણે. તો કે ઊંડાઈના પ્રત્યક્ષીકરણમાં ભાગ ભજવતા દ્વિનેત્રીય સંકેતો બાયનોક્યુલર કેસની સમજૂતી આ પ્રમાણે છે. તો જોવા કયો છે? તો દ્વિનેત્રીય સંકેત વિશે આપણે ચર્ચા કરીએ. તો કે આપણે જ્યારે બંને આંખો વડે પદાર્થને જોતા હોઈએ ત્યારે બંને આંખોના નેત્રપટ પર પદાર્થની જુદી જુદી પ્રતિમાઓ એકસાથે રચાય છે અને આમ છતાં આપણને એક જ પદાર્થનું પ્રત્યક્ષીકરણ થાય છે. આને દ્વિનેત્રીય સંકેતો કહેવામાં આવે છે. દ્વિનેત્રીય સંકેત એટલે એક સાથે જોતી બંને આંખો ઉપર આધારિત પ્રત્યક્ષીકૃત સંકેત એવું આપણે કહી શકીએ. હવે જોઈએ આપણે બેવડી પ્રતિમા એટલે કે ડબલ ઇમેજ. જ્યારે આપણે કોઈ નજીકની વસ્તુ ઉપર દ્રષ્ટિને કેન્દ્રિત કરીને પાછળની બીજી વસ્તુ જોવાનો પ્રયત્ન કરીએ છીએ તો દૂરના પદાર્થની 2 પ્રતિમા દેખાય છે. સામાન્ય સંજોગોમાં આપણે 2 પ્રતિમાનો અનુભવ થતો નથી, પરંતુ તેનો અણસાર પદાર્થના સાપેક્ષ અંતરને ઓળખવામાં મદદરૂપ થાય છે. હવે જોઈએ આપણે દ્વિનેત્રીય વિષમતા એટલે કે બાયનોક્યુલર ડિસ્પેરિટી. તો આપણે જ્યારે બંને આંખો વડે પદાર્થને જોઈએ છીએ ત્યારે બંને આંખોના નેત્રપટ પદાર્થની જુદી જુદી પ્રતિમાઓ રચાય છે. અને એ રીતે આકૃતિ જોતા, એટલે તમારા પુસ્તકમાં જે આકૃતિ આપી છે
એ જોતાં એટલે કે આકૃતિ જોતાં જણાશે કે બંને આંખો પદાર્થને સહેજ જુદા જુદા ખૂણેથી જુએ છે. તેથી બંને આંખોના નેત્રપટ પર પદાર્થની સહેજ જુદી જુદી પ્રતિમા પડે છે અને આને દ્વિનેત્રીય વિષમતા કહેવાય છે. નેત્રપટના કેન્દ્રમાં પિત્તબિંદુ આવેલા છે. આપણે કોઈ વસ્તુ તરફ જોઈએ ત્યારે આપણી આંખો તે વસ્તુ તરફ સ્થિર થાય છે અને એટલા માટે એટલે કે તેથી વસ્તુની પ્રતિમા બંને આંખોના પિત્તબિંદુઓ પર પડે છે અને એ જ પ્રમાણે બંને આંખો વચ્ચે લગભગ 65 મિલીમીટર જેટલું અંતર હોવાથી બંને આંખોના નેત્રપટ પર સરખી પ્રતિમા રચાતી નથી. ડાબી આંખને દ્રષ્ટિ ક્ષેત્રનો ડાબો વિસ્તાર થોડો વધારે દેખાય છે, જ્યારે જમણી આંખને દ્રષ્ટિ ક્ષેત્રનો જમણો વિસ્તાર થોડો વધારે દેખાય છે અને આને નેત્રપટની વિષમતા કહેવામાં આવે છે. અને એ રીતે નેત્રપટની વિષમતા હોવા છતાં બંને પ્રતિમાઓ એકબીજામાં ભળી જાય છે અને આપણે અંતર કે ઊંડાઈનું પ્રત્યક્ષીકરણ કરી શકીએ છીએ. હવે જોઈએ પ્રશ્ન આપણે 8મા નંબરનો. જો શું પ્રશ્ન છે કે પ્રત્યક્ષીકૃત સંગઠનમાં સમાવેશકતા સમજાવવાની છે. શેમાં? પ્રત્યક્ષીકૃત સંગઠનમાં સમાવેશકતા સમજાવવાની છે. તો સમાવેશકતા એટલે શું આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો કે એકબીજાથી નજીક રહેલા ઉદ્દીપકો અલગ અલગ હોય તો પણ એકબીજાનો પોતાનામાં સમાવેશ કરીને આકૃતિ તરીકે ઉપસી આવે છે અને એ પ્રમાણે આકૃતિમાં લીટી અને મીંડા અલગ અલગ આકારના હોવા છતાં બંને એકસાથે રજૂ થાય છે ત્યારે બંનેનું અસ્તિત્વ અને અર્થ એકબીજા સાથે સંલગ્ન અને આધારિત થાય છે અને એ રીતે સમાવેશકતા સિદ્ધાંતને કારણે આપણને એકસાથે તે ટકાની અને ભાગાકારની સંજ્ઞા તરીકે અનુભવાય છે. અને એ જ રીતે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના સિદ્ધાંતો ફક્ત દ્રષ્ટિગત પ્રત્યક્ષીકરણમાં એમાં જોવા મળે છે એવું નથી, પરંતુ અન્ય જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતા પ્રત્યક્ષીકરણમાં પણ જોવા મળે છે. દાખલા તરીકે સંગીતમાં સંભળાતા લયનું કારણ સમયની સમીપતા તેમજ સ્વરભારની સમાનતા છે અને સ્વર, લય, તાલ, આરોહ અવરોહ વગેરે એક ગીતની રચના કરે છે. અહીં પ્રત્યક્ષીકરણમાં સંગઠન છે. શાસ્ત્રીય સંગીતમાં વિવિધ રાગો તેને કારણે જ રચાયા છે એવું આપણે કહી શકીએ. જે પ્રશ્ન આપણે 9મા નંબરનો શું છે પ્રશ્ન? તો કે કેન્દ્રીકરણ અર્થ આપી સમજાવવાનું છે. તો આપણે એનો સમજવાનો પ્રયત્ન કરીએ. જો શું છે કેન્દ્રીકરણ? તો જોઈએ કે કોઈ પણ પદાર્થ કે વસ્તુને જોવા માટે આપણી બંને આંખો ઉપર નીચે, ડાબી જમણી દિશામાં એક સાથે ફરે છે અને એક આંખ બંધ કરી બીજી ખુલ્લી આંખને ફેરવીએ તો પણ બંધ આંખનો ડોળો તે દિશામાં ફરતો જણાય છે. અને એ રીતે બંને આંખોનો સહકાર નાની ઉંમરથી જ વિકાસ પામે છે અને એ જ એટલે કે આ જ પ્રમાણે નજીકથી દૂર કે દૂરથી નજીક દ્રષ્ટિ ફેરવીએ તો પણ બંને આંખોનું કેન્દ્રીકરણ સાથે જ થાય છે. અને એ રીતે નેત્ર ગતિનું આ સંવેદન ઊંડાઈના અર્થઘટન માટેનું મહત્ત્વનું છે. જોઈએ પ્રશ્ન આપણે 10મા નંબરનો અને વિડીયોનો છેલ્લો પ્રશ્ન. તો શું છે કે વ્યુત્ક્રામ્ય આકૃતિ એટલે શું? સમજૂતી આપવાની છે. તો જોઈએ કે બાહ્ય પર્યાવરણમાં જે પદાર્થ વ્યક્તિની ચેતનામાં સ્પષ્ટપણે હાજર હોય તેને ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ કહે છે અને જે પદાર્થો ચેતનામાં સ્પષ્ટપણે હાજર ના હોય તેને ધ્યાનનો સીમા પ્રદેશ કહે છે. તો જોઈએ કે ક્યારેક કેન્દ્ર પ્રદેશ અને સીમા પ્રદેશ સતત બદલાતા રહે છે. રૂબિનના કપની આકૃતિમાં ઘડીકમાં કાળા રંગના બે ચહેરા તરફ ધ્યાન જાય છે તો ઘડીકમાં સફેદ દીવડી આકારની આકૃતિ પર ધ્યાન જાય છે. અને એ પ્રમાણે આપણે મિત્રો જોઈએ તો રૂબિનના મિત્રો જે આકૃતિ આપી છે તમારે પુસ્તકો એ તમારે જોવાની છે અને એ પ્રમાણે આ છે એ વિક્રામ્ય આકૃતિ એટલે કે વિક્રમિત આકૃતિમાં આકૃતિ અને પશ્ચાત ભૂમિકા વચ્ચે સ્પષ્ટ ભેદ પાડી શકાતો નથી, કારણ કે ક્યારેક આકૃતિ પશ્ચાત ભૂમિકા બને છે અને ક્યારેક પશ્ચાત ભૂમિ આકૃતિ બની જાય છે. તો આ પ્રમાણે મિત્રો અહીંયા આપણે આ વિડીયો છે વિડીયો વિભાગ ડીના પ્રશ્નો મિત્રો સંપૂર્ણપણે આપણે પૂરા કરીએ છીએ. વિભાગ ઈ મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. તો જો તમારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય
ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.